અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। સુરતમાં આજે રત્ન કલાકારોની એકતા રેલી થવાની છે। ડાયમંડ ઉદ્યોગમાં હડતાલનો ઢોલ ટીપાયો છે તો રેલીની શરૂઆત થઈ ગઈ છે। પગાર વધારો આ સાથે જ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે અને હડતાલની સાથે જ એ લોકોએ રેલી પણ કાઢી છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। સુરતના કતારગામ વિસ્તારમાં આ રેલીની શરૂઆત થશે। કતારગામ દરવાજાથી રત્ન કલાકારો રેલી કાઢશે અને રજૂઆત કરવાના છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારો મંદીનો સામનો કરી રહ્યા હતા। હવે પગાર વધારાની માંગ સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભાવિની હાલ આપણે સુરતના કતારગામ દરવાજા ફ્લાયઓવર બ્રિજના નીચે ત્યાં રેલીનું પ્રસ્થાન થયું છે। એકતા રેલી નામ આપવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે, તેને લઈને આ એકતા રેલીનું આયોજન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને એના અંદર અમને દેખાશે કે હાલ પોસ્ટર અને બેનર સાથે આવ્યા છે અને આપણા માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી કોઈએ કામ કરવું નહીં। ડાયમંડ વર્કર યુનિયનનું પોસ્ટર બી દેખાઈ રહ્યું છે। શું માંગ રજૂઆત સાથે નીકળશે? દર વર્ષે મહિને ને મહિને ભાવ ઘટાડો થઈ રહ્યો છે। કારીગરોને મોંઘવારી કેટલી વધી રહી છે, કંઈ મળતા જ નથી, કામ પણ થતું નથી। કારીગરોને દર મહિને ને મહિને ભાવ ઘટાડો કરી રહ્યા છે શેઠિયાઓ। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે, શું છે? તકલીફ દેખો, મોંઘવારી વધી જાય છે, બહુ વધતી દિવસે દિવસે વધતી જાય છે, બેરોજગારી ઘટતી જાય છે। એના માટે રોજગાર વધે, ધંધો મળે, કારીગરોને શોષણ થાય છે અને કારીગરોને તકલીફ એટલી પડે છે કે જે પહેલાં કામ કરતા ત્યાંથી 20-30% કામ ઓછો થઈ ગયો, પગાર ઓછો થઈ ગયો છે અને મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે। નથી કેન્દ્ર સરકાર ધ્યાન આપતું, નથી રાજ્ય સરકાર ધ્યાન આપતું ને આપણે શક્તિસિંહ ગોહિલે જે પ્રશ્ન ઉઠાવ્યો કે સાંસદ સભ્યમાં એ બરાબર છે, પણ એના માટે કારીગરોનું હજી કોઈ સોલ્યુશન નીકળ્યું નથી। તો સરકારને જેમ નેતાઓનો પગાર વધે, બરાબર, સરકારી અધિકારીઓનો પગાર વધે તો અમારા રત્ન કલાકારો શું ખરાબ કર્યું છે તે અમને કંઈ મળતું નથી, નથી શેઠિયા લોકો હાલતા, નથી સરકાર કંઈ આપતી। એના માટે ધ્યાન દોરે। આ બેરોજગારી વધી ગઈ છે, ફી કેમ ભરવી, ભાડા કેમ ભરવા અને અમારે આ રહેવું કેમ? અમારે અત્યારે જેટલું કામ કરો એટલું બધું પૂરું થઈ જાય છે ને ઉપરથી અમારે અમુક પૈસા માથે ચડે છે। એના માટે કલાકારો સાથે વાત કરીશું, એમનું શું કહેવું છે? ભાઈ, કેટલી મુશ્કેલીનો સામનો કરે છે ઘરના અંદર? અમારી માંગે તકલીફ પડે છે ઘરના અંદર? તકલીફ તો એ પડે છે કે શેઠિયાઓ છે એ લોન લે છે તો ફોર વ્હીલ માટે લોન લે છે અને કારીગરો લોન લે છે તો એ ઘર હકાવવા માટે લોન લે છે। એટલો તકલીફ છે। તકલીફ કારીગરોને શું છે? કારીગરને ખબર છે, શેઠિયાઓને ખબર નથી। સરકાર પણ આ મુદ્દે કોઈ સવાલ ઉઠાવતી નથી અને જવાબ દેતી નથી અને આમનામ જો આ પરિસ્થિતિ રહે તો અમે 8 દિવસ સુધી આ પોઝિશનમાં રહેવાના છે અને આવનાર સમયમાં તો અમે ભૂખ હડતાલ પણ ઉતારવાના છે। આવડું અમારું આયોજન છે, તો સરકાર ધ્યાન નહીં દઈને તો ભૂખ હડતાલની વાત કરવામાં આવી રહી છે। આપણે બીજા પણ અહીંયા દેખાઈ રહ્યા છે રત્ન કલાકારો, એમને બી પૂછીશું એમનું શું કેવું છે, કેટલી તકલીફ પડતી હોય છે? હવે અમને તો બહુ ઘણી તકલીફ પડે છે અને અમને લોકોને 8 મહિનાથી છૂટા કરી દીધા છે। લોકોને રોજગાર નથી મળતો, અમે કામ કરવા જઈએ તો કામ નથી આપતા। હું એમ કે જાઓ, તમને બોલાવવામાં આવશે। એક તો પગાર ઘટાડી નાખ્યા છે, અમારા છોકરાઓની ફી ભરવાની બાકી છે, ઘરના ભાડા ભરવાના, લાઇટ બિલ, વેરા બિલ બધું બાકી રહે છે અને આ લોકો અમારું શોષણ કરે છે કારીગરોનું અને કામ નથી આપતા પૂરતું। શનિ રવિ 2-3 રજા રાખી દે છે અને અમને બીક આપે છે કે જાઓ, કામ પર નહીં આવો તો રજા આપી દેવામાં આવશે, છૂટા કરી દેવામાં આવશે, એવું શોષણ કરે છે અને પગાર ધોરણ ઘટાડી નાખે છે અને મંદી એમ કરીને કારીગરોને છૂટા કરે। તમારી સામે છે કે રત્ન કલાકારોએ સ્પષ્ટતા કરતા જણાવી દીધું છે કે એમના જવાબોનું નિરાકરણ નહીં આવશે તો ઉગ્ર આંદોલનની તો ચીમકી ઉચ્ચારી છે, પરંતુ સાથે સાથે પ્રથમ તો ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે। જી, ડાયમંડ ઉદ્યોગમાં હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। જે રત્ન કલાકારો છે તેમની સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી તેમનું કહ્યું છે કે અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે કે જો તમે નોકરી નહીં આવો તો તમને છૂટા કરી દેવામાં આવશે। એટલું જ નહીં, રત્ન કલાકારોનું એ પણ કહેવું છે કે મંદીનું કારણ આપીને છેલ્લા ઘણા સમયથી પગાર પણ ઓછો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે બાળકોની ફી ભરવી છે, ઘર ચલાવવું છે, આટલું બધું કેવી રીતે અમારે કરવું? તો આઝમ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। આઝમ, રત્ન કલાકારો કહી રહ્યા છે કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આંદોલન આગળ પણ ચાલુ રહેશે। પ્રોબ્લેમ હે, બરાબર। ભાઈ, તમારું માંગ શું? અમારી માંગ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, રત્નદીપ યોજના ફરી ચાલુ કરવામાં આવે અને રત્ન કલાકારો જે આપઘાત કરે છે તેના પરિવારોને રાહત મળવામાં આવે અને દર મહિને જે 200 રૂપિયા વ્યવસાય વેરાના કપાય છે તે નાબૂદ થવા જોઈએ, આવી અમારી માંગો છે।
ઘરમાં કેટલી તકલીફ પડતી હોય? અત્યારે આ રત્ન કલાકારોનું એક શોષણ જ થઈ રહ્યું છે, આર્થિક શોષણ થઈ રહ્યું છે, આત્મહત્યા પણ કરી રહ્યા છે. તો સરકાર એના વિશે વિચારે તો આ માહોલમાંથી રત્ન કલાકારો બહાર આવી શકે. સરકારની માંગ એક જ છે કે બહાર આવે. તમારું શું માંગ છે? ભાવ વધારે થવો જોઈએ, બરાબર. કારીગરને પોસાતું નથી, બરાબર. એમાં કેવું છે, બધા કારીગર અટવાઈ ગયેલા છે મને, બરાબર. ને મંદિરનો માહોલ બતાવે છે શેઠિયાઓ મંદિરનો માહોલ બતાવે છે એવું કેવું છે. ઘરમાં કેટલી તકલીફોનો સામનો કરવાનો વારો આવે છે? બહુ કારીગરોનું શોષણ કરે છે, પ્લસ પગાર વધારો નથી આપતા, ઘણું બધું છે. આઝમ, એ લોકો પ્લે કાર્ડ લઈને જઈ રહ્યા છે. 2 વર્ષથી મંદિર ચાલી રહી છે. 2 વર્ષની અંદર 3 વખત 3 લાખ રૂપિયાની લોન લીધેલી છે. હપ્તા એનાય નથી ભરાતા. સમજાઈ ગયું? 50% ભાવ ઘટી ગયો છે. હવે શું કરવું? એના હપ્તા ભરવા કે અમારું ઘર ચલાવવું? શું? કેટલા વર્ષથી તમે આ વ્યવસાય જોડાયા? લગભગ 17 વર્ષ થઈ ગયા. આવી 2 વર્ષથી મંદિર ચાલે છે. હવે ખાવાના ખાલી એડજસ્ટ થાય છે, હપ્તાના ગઈ એડજસ્ટ. દિવાળી પહેલા કેટલું કમાતા હતા? હમણાં શું તકલીફ છે? મેં 50,000 રૂપિયાનું કમાતા હતા, હવે 20,000 રૂપિયા કમાવા ભારે પડી ગયા છે. હપ્તાનું એડજસ્ટ થતું નથી, બરોબર છે. આપણે આવાસના ને બધા હપ્તા ભરીને અમે કંટાળી ગયા છે. હું શું કરું? બોલો, આનો ક્યાંક રસ્તો કરો. કાંઈ નહીં તો અમારી લોન માફ કરી દો. સર, તકલીફ તો ઘણી છે. હું ઓફિસ સ્ટાફમાં છું, એમ જોવા જાવ તો. પણ છેલ્લા 10 વર્ષથી એવું થઈ ગયું છે ને, પગાર વધારો આપે છે ને કઈ આપે છે. એટલે એવું દર દિવાળી અમને બોનસે આપવામાં આવતું. એ બોનસે કામ કર્યું, શનિ રવિની રજા કાપી લેવામાં આવે છે. એટલે બધી રીતે શોષણ છે શેઠિયાઓનું. કોઈ રીતે સહાય નામની વસ્તુ નથી. અમારું એમ કહેવાનું, જેને ન પોસાતું હોય, જે શેઠિયા ન પોસાતું હોય, શેઠિયો કારખાનું બંધ કરે. પણ આજ સુધી એક શેઠિયા એવું નથી કર્યું, ખાલી શોષણ કર્યું છે કારીગરોનું, બસ. આપણે બહુ તકલીફ છે સરકાર, બહુ તકલીફ છે. હીરામાં કામ જ થતું નથી બિલકુલ, ને બહુ મંદી ચાલી રહી છે. હીરામાં સરકાર કાંઈ નિર્ણય લેતું નથી, અને એટલે શેઠિયાઓ બહુ હેરાન કરી રહ્યા છે. દર મહિને ભાવ ઘટાડો કરી રહ્યા છે. તો હવે કારીગરોને કરવાનું શું? રત્ન કલાકારો એટલા બેરોજગાર થઈ રહ્યા છે, આત્મહત્યાઓ પણ કરી રહ્યા છે. તો તમારી સામે છે કે આ રેલી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દેખાશે કે તમને રત્ન કલાકારો જોડાયા છે, ઓફિસ સ્ટાફના લોકો પણ જોડાયા છે, અને આ રેલી ધીમે ધીમે આગળ વધી રહી છે. અંદાજિત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો 100 જેટલા લોકો તો હાલ આ રેલીની અંદર આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પરંતુ આ રેલી જેમ જેમ આગળ વધે અને તેમ તેમ સંખ્યામાં વધારો થાય એવો દાવો ખુદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. આ રેલી આગળ દરેક હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે શેરીઓ છે ત્યાં ફરવાની છે. અને તમારી સામે છે કે આ રેલી દરમિયાન તમને પૂછીશ કેટલી તકલીફોનો સામનો કરી? અમારી અત્યારે રેલી કાઢવાનું એક જ કારણ છે કે અત્યારે આજે 10-10 વર્ષથી રત્ન કલાકારોનું શોષણ થાય છે. હવે એ રત્ન કલાકાર ખરેખર ખેડૂત પુત્ર છે. ખેતીની અંદર સરકારે ધ્યાન ના આપ્યું. બચારો અહીંયા સુરતની અંદર હીરા ઘસવા આવ્યો છે. તો એ માણસને આજે વેપારી મોટો ને મોટો દિવસે ને દિવસે થતો જાય, અને રત્ન કલાકારનો ભાવ ડાઉન રાખવો. વેપારી આજે ઊંચ ભાવે 12 માલ એક્સપોર્ટ કરે છે, તો એને વેપારીને મોટો વેપારી થતું જવું છે, અને રત્ન કલાકારને હજી નાનો કરતો જવો છે. તો રત્ન કલાકાર એવું નથી. સૌથી મોટી તકલીફ રત્ન કલાકારની હાલમાં શું? પગાર 50%થી ડાઉન કરી દીધો, અને એક તો મોંઘવારીનો ભાવ બહુ અત્યારે વધી. કોઈ પણ વસ્તુ લેવા જાય છે મોંઘવારી વસ્તુ છે. તો આજે રત્ન કલાકારોને અમારું એવું કેવું છે, મંદીના આડની અંદર જે પગાર એને ડાઉન કર્યો હતો એ પગાર તો એને પાછો અપાવી દો. આજે વ્યવસ્થિત અત્યારે હીરા ઉદ્યોગ ચાલુ થઈ ગયા છે, તો એને 50% ડાઉન લઈ ગયા હતા એના પગારમાં, તો એને 50%નો વધારો કરજો. 50 ન કરે તો છેલ્લે 30%નો તો વધારો કરો. અને બીજું કે જેટલા 50થી વધારે આજે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, તો એનું કોણ? તો સરકાર પાસે એ માંગણી હતી કે ભાઈ 50થી વધારે જે પબ્લિકે આત્મહત્યા કરી છે એના પરિવારને આર્થિક પેકેજ જાહેર કરો, કલ્યાણ બોર્ડ અહીંયા રજૂ કરો. ભલે સરકારે બેઠક કરી હતી ભાવેશભાઈ હારે, પણ એને ખાલી બેઠકથી આ વસ્તુ નથી થતી. આજે 10 વર્ષથી આ માણસ રેલીને કાઢીને લોકો માટે લડે છે. તો હું પણ એક વેપારી છું, હીરા ઉદ્યોગ, બરોબર છે. તો આજે અમે લોકો પણ હીરાના વેપારીઓ પણ ભાવેશભાઈ હારે જોડાણા છીએ કે ખરેખર રત્ન કલાકારોને ન્યાય મળે એ બાબતે. મારું નામ છે રમેશભાઈ જીલરિયા, અને હીરા ઉદ્યોગમાં અત્યારે રત્ન કલાકારોની માંગણી એટલી જ છે કે પગાર વધવો જોઈએ, કેમ કે મોંઘવારી વધતી જાય છે અને અમારા કામદારોના પગાર ઘટે છે. એના કારણે આપઘાત કરવા મજબૂર બને છે. ત્યારે સરકારે તાત્કાલિકના ધોરણે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ,
રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવી જોઈએ, આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવી જોઈએ અને વ્યવસાય વેરો નાબૂદ કરવો જોઈએ. ખાસ તો ભાવ વધારા બાબતે ઉચ્ચ સ્તરીય સમિતિ બને અને રત્ન કલાકારોનો મિનિમમ પગાર નક્કી થાય કે જેથી કરીને એનું ઘર ગુજરાન ચાલે એવી અત્યારે અમે સરકાર સમક્ષ અને માલિકો સમક્ષ માંગણી કરી છે. મહત્વની જે ફરિયાદો તમારા સુધી આવી છે તે કઈ કઈ આવી? રત્ન કલાકારની તકલીફની જે ફરિયાદો તમારા સુધી આવે છે કઈ આવે? મોટામાં મોટી ફરિયાદ એ છે કે કારીગરો એમના બાળકોની શિક્ષણ ફી નથી ભરી શકતા. એનાથી મોટી તકલીફ છે કે કારીગરો મકાનની લોનના હપ્તા નથી ભરી શકતા, કારીગરો એના મકાનના ભાડા નથી ભરી શકતા, કેમ કે એનો પગાર 30,000 થી લઈ અને હવે 10, 12,000, 15,000 થઈ ગયો છે, ત્યારે ઈએમઆઈ ભરી શકતા નથી. અને મોટા ભાગની અમને ફરિયાદો એવી મળે છે. એના કારણે અમારા રત્ન કલાકારો આર્થિક ગુલામી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે બેરોજગારી વધશે, કારીગરોના પગાર ઘટશે તો વધારે ગુનાખોરી પણ વધશે. કારીગરો ભાઈ તમને પૂછીશ, રેલી ક્યાં સુધી જશે? હીરાબાગ સુધી જશે. આ રેલી છે 10 કિલોમીટરની. તમે જે સુસાઇડ વાળું તમે જે લોકોને જાગૃતતા માટે શરૂ કરેલું તેના અંદર અત્યાર સુધી કેટલી ફરિયાદ આવી છે અને લોકોને તમે કેટલી મદદ કરી છે? લોકોને શિક્ષણ ફી, અનાજ કરિયાણાની કીટ, બુક વિતરણ આવી મદદ અમે કરી છે. એમાં જીજેપીસી જેમ્સ એન્ડ જ્વેલરી અત્યાર સુધીની અંદર અમે 10,000 કરતા વધારે રત્ન કલાકારોને મદદ કરી છે. મારી પાસે 62 આંકડા છે અને મેં સરકારને આપેલા છે. હવે છેલ્લી માંગ અગર તમારી રહેશે તો કઈ રહેશે? અમારી જે છેલ્લી માંગ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, પ્રથમ માંગણી અમારી ભાવ વધારોની ઉચ્ચ સ્તરીય સમિતિનો ભાવ વધારો થવો જોઈએ. તો તમારી સામે છે કે જે રેલી છે તે હાલ દેખાઈ રહી છે કે તમારા સામે ચાલી રહી છે અને આ રેલી આગળ બી જવાની છે, પરંતુ જે એક જ માંગ છે કે સરકાર અમારી માંગોને પૂરી કરે. અને મેં તમને અગાઉ પણ કીધું હતું કે કેટલાક રત્ન કલાકારો એવું પણ કીધું છે કે અમે ઉગ્ર આંદોલન કરીશું. કેટલાક રત્ન કલાકાર કે ગાંધીજીના માર્ગે ચાલુ ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જી આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રત્ન કલાકારો અત્યારે જે સુરતમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રેલી યોજવામાં આવી છે, તેમની માંગ છે કે પગાર વધારો કરવામાં આવે.